ઓખાના વૈષ્ણવ પાબારી પરિવાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજારોહણ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં બેટ દ્વારકા લોહાણા મહાજનવાડી ખાતે ધ્વજાપૂજન કરી ધ્વજાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં ઓખાના વૈષ્ણવ સાથે બેટ દ્વારકાના ભૂદેવો પણ જોડાયા હતા અને ભક્તિભાવ સાથે કીર્તન કરતા સર્વે મંદિરે પહોંચ્યા હતા। ધ્વજારોહણ કરી મહાજનવાડી ખાતે બેટ સંસ્કૃત પાઠશાળાના શિષ્યો સાથે ભૂદેવોએ સમૂહ ભોજન પ્રસાદી લીધી હતી। શ્રી દ્વારિકેશાય પરમાનંદ મૂર્તય પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજે। આજે બેટ દ્વારકાની અંદર ઓખાના વેપારી એવા પાબારી પરિવાર દ્વારા શ્રી દ્વારિકાધીશ મંદિર ઉપર નૂતન ધ્વજારોહણ કર્યું અને બ્રહ્મભોજન કરાવ્યું અને સુંદર મજાની ઠાકોરજીની સેવાઓ પણ કરી। અને ઠાકોરજીની મહત્વતા તો પુરાણોની અંદર શંખોદ્ધાર બેટ દ્વારકાની ખૂબ જ મહિમા વર્ણિત છે અને એમાં પણ જ્યારે પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે ઠાકોરજીની સેવા થતી હોય ત્યારે એમાં ધ્વજાજી ચડાવવાનું બહુ મહત્વતા બતાવે છે, જેમાં ઠાકોરજીના વિવિધ રંગોની ધ્વજા ચડાવે છે અને આ ધ્વજાનો મહિમા એવો છે કે જે કોઈના મનોરથ હોય એ ધ્વજાજી અમારા મનોરથ પૂર્ણ કરે છે અને ઠાકોરજીની યશ અને કીર્તિનું શક્તિનું પ્રતીક એટલે ધ્વજાજી। તો એ જ બેટ દ્વારકામાં ધ્વજાજીનું પૂજન કર્યું અને સુંદર મજાની ધ્વજાજી ગાતે વાતે ઠાકોરજીને અર્પણ કરી અને સુંદર મજાનું બ્રહ્મભોજન આદિ બધું કાર્ય કરી અને એક ઠાકોરજીને એક તુલસીપત્ર અર્પણ કરતા એવા ભાવ સાથે ઠાકોરજીની સેવાઓ પણ કરી। અસ્તુ, જય દ્વારકાધીશ।